એ સનલબેન ગાડી લઈને એટીકેટીમાં તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? લે જલપાબેન, તમને નથી ખબર વેકેશન ખુલી ગયું, ટ્યુશનનું ચાલુ થઈ ગયા મારા. વાહ, નિશાળે ઓલા ક્લાસે છોકરા વાઈટ જોતા હશે. ઓહો સનલબેન, વેકેશન ખુલી ગયું, ટ્યુશન ચાલુ થઈ ગયા? માર જેન્ટુ પાડાની જેમ સૂતો છે, મને કઈ ખબર નથી. લે મેં ઓલી લેસન ડાયરીમાં છેલ્લે લેસન લખ્યું ને વાહે લખી દીધું હતું કે આટલી તારીખે વેકેશન ખુલી જાય રાબેતા મુજબ, એટલે બધાએ ટ્યુશનમાં જે આવવાના હોય એને આવી જવાનું. સિન્ટુએ દેખાડ્યું નહીં હોય તમને? ના રે ના, કાલ કઈક લેસન તો કરતો હતો કે મારે બાકી છે કે લેસન. હવે શેનું કરતો હોય? મને એમ કે સ્કૂલનું કરતો હશે. ના રે ના, નિશાળનું થઈ ગયું હશે, મારે ટ્યુશનનું બાકી હશે, ઈ જ કરતો હશે. સેલેડિયા ચોપડી ખોલી છે, આખું વેકેશન એન ધબ ધબાટી. હારું તે ઉઠાડો, હાલો હું જાઉં છું ટ્યુશને. એ હા સનલબેન, હમણાં આવે હોય. એ સનલબેન, આ પર્સ ક્યાંથી લીધું? બહુ મસ્ત પર્સ છે, ક્યાંથી લીધું? કેટલાનું હોય છે કહી દ્યો જી. 1000-1200 નું તો લાગે છે હો, એકદમ મજબૂત ને શું કે દેખાવમાં પણ પર્સનાલિટી પાડે એવું છે. ના રે ના, ઓનલાઈન મંગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. 400 રૂપિયાનું જ છે. કેવું અસર છે? અમાર જેવી ટીચરોને આ બધે આમ બહાર જવું હોય ને અસર લાલે આમાં હમાઈ જાય. હારું હાલો, મારે મોડું થાય છે, તમે ખોટીને ખો કરો છો મને. એ સારું સારું સનલબેન, મને બહુ ગમ્યું આ પર્સ, હું મગવી લઉં, બહુ મસ્ત છે. તમારે કોપી કરવી જ પડે. હારું હાલો, મગવી લો. બીજું હું ઉપર લખ નાખજો જલપાનો જે, વળી બેનું બદલાઈ જાય આડાહરું. એ હા સનલબેન પણ છે હો, બધી ગોતી આવે એન્ટિક પીસ. એ ટીચર આવી ગયા. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ ચકી. તમે બે જઈ કે અંદર આવી ગયા ક્લાસમાં? એ ટીચર આવી ગયા, અડધાને ચીંટુ ને અમુક નથી આવ્યા આજે. હાલો એ આવી જાય હો, અંદર બે હાલો. એ અવાજ કરો, માર ટીચર આવી ગયા છે. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. એ ઈવા ટીચરે નવું પર્સ લીધું છે. હા, હું જ કહેવાના હતી કે ટીચરે નવું પર્સ લીધું છે. હું ખુસુર પસુર થાય છે ઈવા ને ચકી. એ ટીચર કાઈ ને, તમે નવું પર્સ લીધું ને એમ કહીએ છીએ અમે બે. ઓય હા, ઓકે તો બધા વેકેશન કરી આવ્યા એમ ને? સરસ સરસ. આટલી જ સંખ્યા આવી, બાકી બધા કેમ ગયા? એ ટીચર ચીંટુ તો સૂતો હતો પાડાની જેમ. મેં એને કાલે કીધું તું કે ટ્યુશન ખુલી ગયું છે, પણ ઈ કે તું જા, મારે નથી આવું પહેલે દિવસે. મને એની મમ્મી ભેગા થયા હતા ને, કીધું કે ઈ તો એ હૂતો છે, હમણાં ઉઠાડું, આવતો જઈશે. બીજી ઓલી મિની કેમ ગઈ? ટીચર મિનીને ઝાડા થઈ ગયા એટલે આજ નહીં આવે, કાલ આવશે. હા કાંઈ વાંધો નહીં. હવે તો જો તાજા માજા થઈ ગયા. પરસોત્તમ મહિનાના લાડવાન, મામાના ઘરેના લાડવાન બધું ખાઈ ખાઈ. હા મજા આવી ને વેકેશનમાં? હાલો હવે બહુ રખડી લીધું બરાબર. હવે રાબેતા મુજબ આપણે આપણું ભણવાનું ચાલુ કરી દેવાનું. હાલો જરીક હાજરીમાં ધ્યાન આપજો. ચકી. યસ ટીચર. ઈવા. યસ ટીચર. શિવાની. યસ ટીચર. મિની. નથી આવી ટીચર? હા એબ્સન્ટ કરી નાખીશ. રૂહી. યસ ટીચર. શિવ. યસ ટીચર. ચિંટુ આજે આવ્યો નથી. કાનો. યસ ટીચર. રવિ. યસ ટીચર. એ ટીચર, એક નવો મારો દોસ્ત આવવાનો છે ટ્યુશનમાં, પણ 2-3 દી પછી આવશે. કાંઈ વાંધો નહીં. હાલો તો બધાને એક એકને પૂછું બરાબર. વેકેશનમાં ગયા તા તો હું શીખું નવીન? ચિંટુ એવું લાગે ટીચર. આવી જા. ગુડ મોર્નિંગ ટીચર, મે આઈ કમ ઇન ટીચર? યસ ગુડ મોર્નિંગ. આવી જા. કેમ નથી ખબર કે ટ્યુશન ચાલુ થઈ ગયા? ખૂતો તો તી? ના ટીચર, મને નથી ખબર. એ ટીચર ચીંટુ ખોટું બોલે છે. હજી કાલે જ કહેતો હતો કે મારે ટ્યુશનનું લેસન બાકી છે ને એટલે મારે નથી આવું, એક દી મોડ આવીશ ને પાછો આજ ખોટું બોલે. તું બંધ થાને ચકી, જબ કરી હતી. લેસન બાકી પાછો કે મને નથી ખબર ટ્યુશન ચાલુ એમ. બેજા જગ્યાએ સોલી ટીચર. હાય રૂહી. હાય. હાલો ચિંટુ આવી ગયો ને એની હાજરી પૂર્ણ. હાલો વેકેશનમાં કોણે હું નવીન શીખું બરાબર પૂછું. હાલ ચિંટુ તારા જ શરૂઆત. હું શીખું છે? એ ટીચર મેં હે ને આંબુલું જાંબુલું કેલીને કોથીમલું લાડા મોડલનો ઢલિયા લાજાના વાલી લાજાના મી વચમાં બેઠા ગોલમાં આંબુલું જાંબુલું. ગોયન પરસોત્તમ મહિનામાંથી આને આગી જ શીખું લ્યો વેકેશનમાં. હાલ ચક્કી ત્યાં હું શીખું? એ ટીચર મેં તો મારા મામાના ઘરે ગઈ હતી ને તો ત્યાં જઈને 10 પાડા પાકા પાછા કરી લીધા. સરસ લ્યો, ઘડિયા તો કર્યા પાકા. હાલી વાત ત્યાં હું શીખું વેકેશનમાં? એ ટીચર હું મારા મામાના ઘર ગઈ હતી ને ત્યાંથી ને મેં ગીત શીખું. ગાવ ગાજે હાલ. બે બાવા જતા તા અંગલ મંગલ કરતા તા ચક્કી ચારા પાડતી હતી ઈ ચક્કી કેવી ઈંડા મૂકે એવી ઈ ઈંડા કેવા ચામા નાખે એવા ઈ ચા કેવો મહેમાન પીવે એવો ઈ મહેમાન કેવા પૈસા આપે એવા ઈ પૈસા કેવા સાડી લઈએ એવા ઈ સાડી કેવી મામી પહેરે એવી ઈ મામી કેવી ટકો મારે
સૌ જ શીખું. હલકા ના ત્યાં હું શીખું. એને કિસ્મત ભૈયા રક્ષિત ભૈયા એક ભૈયા એવું કઈ ગીત છે ને પિક્ચર ના ગીત. બધાએ વેકેશન માં પણ કોઈએ ભણવાનું ના શીખું લે. એ ટીચર માન વેકેશન પડ્યું એમાં ભણવાનું કેમ કરવું અમારે? હારું લ્યો હાલો. એ લુહી એક લમકલું હે મારે પાસે દેખાડું. જો લુહી આ સિંચન નું લમકલું હે મસ્તીનું. અમે એની ચડી હેઠી ઉતારીએ ને તો પીપી કરે હો. એ ટીચર ચિંટુ કાંઈક રમકડો લઈ આવ્યો. હું લઈ આવ્યો ચિંટુ? આ રમકડા ના લઈ આવવાના હોય હો. એ ટીચર બતાવું. આ તો ઓલો સિંચન છે ને ડાગલા ડુગલીમાં આવે. હા આ મસ્તીનું લમકલું હોય ટીચર. આમાં શું નવીન છે બતાવું? બતાવી દી. આ શું? આમ સિંચન ચડી આમ કરીએ ને તો પીપી કરે એવો ડાગલો હે ટીચર. હવે આ ફતુર ના કરવાના હોય ટ્યુશનમાં. હાલો મૂકી દો. તારા હારા ટીચર આમાં તો પાણી ભર્યું હોય, વાહેથી પાણી ભરવાનું હોય. એ કેવું રમકડું છે આ તો ચિંટુ. ચિંટુ પાસે હોવું જોઈએ છે. હવે જરીક ભણી લ્યો. ના ટીચર પહેલા દિવસે ના ભણવાનું હોય. ના ટીચર ના ના નહીં છેલ્લે 12 ગીત ગવરાવી બસ. પેલા હાલો હવે લાઈનમાં બધા હે ને સ્પેલિંગ બોલતું જવાનું A B C D ઉપર બરાબર. હા ચિંટુ તારાથી લાઈન ચાલુ કર. A ઉપરથી બોલતો જા, પછી રૂહી B ઉપર, પછી શિવ C ઉપર એમ. A ઉપર સ્પેલિંગ APPLE એપલ એટલે સફરજન બરાબર. હાલ B ઉપર બોલ રૂહી. BOY બોય એટલે છોકરા. હવે હું C ઉપર બોલું ને CAT કેટ એટલે બિલાડી. લીવા D ઉપર DONKEY ડોંકી એટલે ગધેડો. ઈ વાત બહુ મોટો સ્પેલિંગ બોલાય છે. D ઉપર ડોગ નો બોલી જવાય કે નહીં? D વધી હાવ હેલન હલવો. આ મોટો બોલવું હોય તો જેન જી બોલવું હોય હો સિંટુ એમ ના હોય. હાલ ચકી તારો વારો આવ્યો. D પર શું આવે? ELEPHANT એલિફન્ટ એટલે હાથી. આ ચકી તો એથી વધેવી છે. દારૂ દારૂ ને ત્યાં બેઠો બેઠો બધા એની ઓણી કાઢે. હલસીવું F ઉપર FISH ફિશ એટલે માછલી. મારો વારો ટીચર GARDEN ગાર્ડન એટલે બગીચો. કાના તારો વારો H ઉપર કાનો તો જો H પછી પાછો બોલે H પછી પાછો બોલે પાછો H. ના આવડતું તો બોલી દે ને એલા. નોટ આવડતું કાના સ્પેલિંગ ન થાવડા A to Z ના આવડવા જોઈએ હો. હવે હેલો હે ઘરનો સ્પેલિંગ બોલી દે. હું બોલું ટીચર કહું કાના ને? તું વધુ કથામાં જ્યાં હોય ને HOT એટલે ગોલમ. હાચું ટીચર? હા હાચું. હાલો જેમાં પૂછ્યું નતું ને? ના ના ટીચર બાજુવાળા નતું પૂછ્યું. આ ચિંટુ પાછું રિપીટ. H પછી શું આવે તારો વારો? આઈસ્ક્રીમ. પણ આઈસ્ક્રીમ નો સ્પેલિંગ ટીચર બહુ મોટો છે એટલે મને નથી આવડતો. હું એને બદલે ઓલો આઈસ એટલે બરફ વાળો બોલી જાઉં સ્પેલિંગ. ગમે એ બોલી જા. ICE આઈસ એટલે બરફ. અમે ઉનાળામાં ટીચર બહુ બરફ ખાવા જતા. બરફ ગોળો ને? ગોલા ખાવા તો અમે બહુ જતા. અમે ચકાચક વાળાને ગોલો ખાવા જતા. બહુ મસ્ત હોય. એટલે એના પછી રૂહી નો વારો. JOKER જોકર એટલે જોકર. KING કિંગ એટલે લાજા. LION લાયન એટલે સિંહ. એ ટીચર મારે એમ ઉપર આવ્યું ને MONKEY મોંકી એટલે વાંદરો બરાબર ચિંટુ. એ હું કઈ વાંદલો નથી. તું હો વાંદલી. ચિંટુ જ છે. ટીચર આને કહી દો મને ના કે વાંદલો બરાબર. પછી હું એને કહીશ ને તો આવડું નાનું મોટું થઈ જાય લિહાઈ જાય. ટીચર કે બસ પછી બાંધવા મનસો બે. તો શિવ તારો વારો એન NEST નેસ્ટ એટલે માળ. OX ઓક્સ એટલે બળદ. PEN પેન એટલે પેન. મારે Q આવ્યો. Q ઉપર તો અગલો હે ટીચર સ્પેલિંગ. રાણીનો સ્પેલિંગ બોલી દે. QUEEN ક્વીન એટલે રાણી. બાજુમાં બેઠી. હાલો આર ઉપર બોલ. ટીચર રૂહીને કેવો? રૂહીનો આર ને એને આવ્યો યાર. પણ ઈ ના હાલે. નામના સ્પેલિંગ નથી કીધા મેં. ROSE રોઝ એટલે ગુલાબ. SUN સન એટલે સૂર્ય. TOY તો એટલે રમકડું. ટીચર મારે U ઉપર આવ્યું ને. હા UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી. VAN વેન એટલે વાન. WATCH વોચ એટલે ઘડિયાળ. XRAY એક્સરે એટલે ક્ષકીરા. YAK યાક એટલે યાક. ZERO સરસ લ્યો. એ ટીચર 12 ગીત ગવડાવો. આજ નો દિયો પછી કાલથી તો રેગ્યુલર ભણવાનું ચાલુ થઈ જાય. બુક આવી ગઈ ને? હા કાલથી લઈ આવશું ટીચર. આજ નથી લઈ આવ્યા અમે. એમ તો પાકા છો તમે.
લગાવો બધાય. રીંગણ તો રાજા, રીંગણ તો રાજા. મને આવડે ટીચર, હું ગાઉં? હા ગા. બટેટા વગાડે બાજા. હું ગાઉં? બધાય ગાવ. રીંગણ તો રાજા, બટેટા વગાડે વાજા. ડુંગળી ડિસ્કો કરતી હતી, ચોરી ચારા પાડતી હતી, દૂધી ડોળા કાઢતી હતી, મેથી મસ્કા મારતી હતી, તુરિયા તબલા વગાડતા હતા, ગુવાર ગીત ગાતું હતું, મૂળા મુંબઈ જતા હતા. બધું આડાહવરું કરી નાખ્યું છે બધાએ. પણ આવડે છે હો બધાને. સરસ લ્યો હવે લેસનમાં. નહીં શું છે હવે વેકેશન આવડું ફાફડા સાહેબ જેવું પૂરું કર્યું. લેસન તો કરવાનું જ છે બધાએ, બરાબર? હાલો, 5 સરવાળાના દાખલા, 5 બાદબાકીના દાખલા, 5 ગુણાકારના દાખલા ને 1 પાડો ગમે એ લખીને આવવાનો છે, બરાબર? બધુંય કાલ બતાવવાનું છે. ટીચર એટલું ચકી મૂંગી ને તારે થઈ જાય એટલે. હાલો, પેલો પાઠ વાંચતું આવવાનું છે, એના પ્રશ્ન પૂછીશ. એ ટીચર બસ. હા એટલું ઘણું. એ ચકી તું બાયણે નીકળ. એ ટીચર ચિંટુ ને કઈ કયો ને. એ ચિંટુ ડોન નથી થવાનો હો. હોશિયાર થવાનું છે આપણે, ગલીના ગુંડા નથી થવાનું. હાલો બધાય સુઈટા. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.